નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે ઓક્સિજન પાર્ક અને સ્વિમિંગ પુલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને કરશે ખાતમુહૂર્ત તેમજ મિશન મિલિયન ટ્રી અંતર્ગત કરશે વૃક્ષારોપણ। બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી 181 લોકોને આપશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર। નવા વાડજમાં નવનિર્મિત મામલતદાર કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અમિત શાહ કાર્યકર્તા સંમેલનને કરશે સંબોધન। દુષ્કર્મ હત્યા મામલે કોલકાતામાં 7 દિવસ સુધી ધરણા વિરોધ પ્રદર્શન પર લાગી રોક। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રીને કરી હસ્તક્ષેપની માંગણી, તો બીજી બાજુ ડોક્ટર્સના દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત। સોશિયલ મીડિયામાંથી કોલકાતા પીડિતાનું નામ અને તસવીર હટાવવાની માંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ। કેન્દ્ર અને બંગાળ સરકાર સહિત સોશિયલ મીડિયાના મોટા પ્લેટફોર્મને બનાવાયા પક્ષકાર। અરજી ઉપર 20 ઓગસ્ટે થશે સુનાવણી। રશિયામાં 7ની તીવ્રતાના ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો। જ્વાળામુખીની રાખ 8 કિલોમીટર ઊંચે સુધી ફેલાઈ। સુનામીની પણ અપાઈ ચેતવણી। નેપાળના વિદેશ મંત્રી આરજુ રાણા દેવબા આજથી 5 દિવસીય ભારતના પ્રવાસે। પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી દેવબા તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર કરશે ચર્ચા। વિદેશ મંત્રી એસ જયશંકર આજે કુવૈત પ્રવાસ પર જશે રવાના। ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ। સિનસિનાટી ઓપન ટેનિસ ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચ્યા જેનિક સિનર, જેવરેવ અને ફ્રાન્સિસ ટિયાફો, તો મહિલા વર્ગમાં જેસિકા પેગુલાએ બનાવ્યું અંતિમ 4માં સ્થાન। સમાચાર હવે વિગતવાર જોઈશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું। ઉપરાંત તેઓ આજે એક સ્વિમિંગ પુલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કરશે અને વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેઓ અમદાવાદમાં સીએએ અંતર્ગત ભારતમાં શરણાર્થી તરીકે આવેલા 181 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપશે। આ કાર્યક્રમ એવા લોકો માટે મહત્વનો છે જેઓ પાડોશી દેશમાં ઉત્પીડન સહન કરીને ભારતમાં શરણ લેવા આવ્યા હતા। નાગરિકતા કાનૂન સંશોધન અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસીઓને નાગરિકતા આપવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે થલતેજ ખાતે નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું। આ પાર્ક વિસ્તારના રહીશોને શુદ્ધ હવા પ્રદાન કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કરશે। આ અંગે અમારા સંવાદદાતા પાર્થ પંડ્યા વધુ માહિતી આપશે। જી પાર્થ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે। આપ હાલ ક્યાં ઉપસ્થિત છો અને શું છે તેમના આગળના કાર્યક્રમ? અમદાવાદમાં આજે તેમના 7 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી પહેલો કાર્યક્રમ એટલે કે સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન જે ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહે કર્યું। પછી અહીંયા આગળ જે અમે ઉપસ્થિત છીએ ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કાર્યક્રમ છે કે મિશન 3 મિલિયન ટ્રીઝ। 3 મિલિયન ટ્રીઝ એટલે કે 30 લાખ વૃક્ષો વાવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક ટાર્ગેટ બનાવ્યું છે। એ યોજનામાં ક્યુઆર કોડ એક રાખ્યો છે કે તમે ક્યુઆર કોડ તમે ત્યાંથી સ્કેન કરો અને એડ્રેસ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આવીને વૃક્ષ રોપી જશે અને તેની સાચવણી પણ કરશે। એટલે ડિજિટલ માધ્યમથી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે કે ડિજિટલ ઇન્ડિયા, એ ડિજિટલ માધ્યમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ 30 લાખ વૃક્ષો વાવવામાં આવશે।
એનું ઉદ્ઘાટન આજે અમિત શાહ અહીંયા કરવાના છે. સાથે મારી બાજુમાં એક જિમ્નાસ્ટિક્સ હોલ છે, એનું ઉદ્ઘાટન આભાર પાર્થ. સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાજીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ ક્રમમાં કોસ્ટગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચર આર્ટ્સના સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પછી પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાના હસ્તે સાંસ્કૃતિક પરેડને લીલી ઝંડી બતાવી હતી, જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઇવ મ્યુઝિક બેન્ડ, વેસ્ટ ઝોન કલ્ચર અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. आज एक भव्य कल्चरल परेड मनाई है, जिसमें अनेक प्रदेशों के डांस परफॉर्मेंसेस, यहाँ पर आर्ट परफॉर्मेंसेस, एरियल शो यहाँ पर हम सब ने देखा. और 16 से 24 तारीख तक यूटी प्रशासन यहाँ पर मॉनसून फेस्टिवल मना रहा है. यहाँ वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर जैसे सी फ्रंट नमो पथ पर आपने देखा कि यहाँ पर कितने ज्यादा संख्या में सब लोग आए और बहुत अच्छे तरीके से सबने आज कल्चरल परेड मनाई. दमन के इस मॉनसून फेस्टिवल में हम लोग का कल्चर मतलब महाराष्ट्रियन कल्चर हम लोग रिप्रेजेंट कर रहे हैं. इतने सारे हमारी गर्ल्स, हमारे ढोल वाले सब ने मेहनत की और बहुत अच्छी, और हम लोग बहुत एंजॉय कर रहे हैं. જેતપુરમાં હિન્દુ સંગઠનોએ કોલકાતાના ડોક્ટરના સમર્થનમાં રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નરસિંહ મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજના વડપણ હેઠળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કનૈયાનંદજી મહારાજે જણાવ્યું હતું કે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી મળે તે માટે છે. बांग्लादेश में हुई हिंदुओं की निर्मम हत्या, बहनों का बलात्कार, मंदिरों का तोड़ना, पुजारियों का मारना, ये बहुत ही निंदनीय और चिंताजनक है. जयपुर ही नहीं, भारत के प्रत्येक शहर में उनके लिए आंदोलन हो रहे हैं, आक्रोश रैलियां हो रही हैं. આવી રીતે આપણી બહેનો દીકરીઓ ક્યાં લગી હેરાન થશે. આવા રેપિસ્ટને તો સીધી ફાંસીની સજા આપવી જોઈએ. કલકત્તા ખાતેની મેડિકલ કોલેજમાં મહિલા પીજી જુનિયર ડોક્ટરો સાથે થયેલ અમાનવીય કૃત્ય કરી હત્યાના વિરોધમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન અને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર સવારથી જ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગત સાંજે આશ્રમ રોડ ઉપર લગભગ 1000 જેટલા ડોક્ટરો અને જુનિયર ડોક્ટરો સાથે મળી કેન્ડલ માર્ચ દ્વારા માનવ સાંકળ રચી આ નિર્મમ હત્યાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવા અને ડોક્ટરો માટે ખાસ કાયદો કરવાની માંગણી કરી હતી. क्या बतावी ए लोकोने जे बतावी रह्या छे, आक्रोश जे डॉक्टरोनो बतावी रह्यो छे कि तेमने आ जे प्रोटेक्शन मळवुं जोईए के कोईपण प्रकारनुं प्रोटेक्शन अत्यारे मळतुं नथी, एना माटे आ लोको भेगा थया छे. देश की जनता को याद करवाने के लिए आज हम सड़कों पे उतरे हैं और हमारी मांग यही है कि ऐसा टॉर्चरस उसको सजा दी जाए जिसने भी ये कृत्य किया है, ताकि ऐसा एग्जाम्पल सेट हो, कोई इसके बारे में सोचने से पहले भी उसको कपकपी आ जाए. વલસાડ જિલ્લાના ધરમપુરના પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર ગિરિમથક વિલ્સન હિલ ઉપર લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ આયોજિત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન 2.0 યોજાઈ હતી, જેમાં સ્ટડ દેશભરના 1000થી વધુ અને ઇથોપિયાના 5 દોડવીરોએ પણ ભાગ લીધો હતો. જળ બચાવો અને જળ સંગ્રહ કરોના ઉમદા વિચાર સાથે 21.1 કિલોમીટરની હાફ મેરેથોન યોજવામાં આવી હતી. આ મેરેથોન એક ઉમદા હેતુથી કરવામાં આવી છે, જેનો હેતુ છે સેવ ધી વોટર અને વોટર હાર્વેસ્ટિંગ.
જે પાણી વહી જઈ રહ્યું છે એને આપણે બચાવીશું તો આવનારી પેઢીઓ માટે કામ લાગશે. આ સુંદર મજાના સરસ અને આવનારી પેઢીઓ માટેના મેસેજને લઈને આજે 1000 પાર્ટિસિપન્ટ્સ દોડ્યા છે. સંપૂર્ણ ઇવેન્ટ મેનેજમેન્ટનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટની આખી ટીમે સહિયારા સાથ અને અથાગ પ્રયત્નો છેલ્લા 6 મહિનાથી આની તૈયારીઓ કરીને આજે એને સફળ પરિણામ સ્વરૂપમાં એ આપની સમક્ષ મૂક્યું છે. આ એક કોઝ સાથે જોડાયું છે, એટલે જે એડ્યુકેશન કોઝ છે એવી રીતે એન્વાયરમેન્ટલ કેર એ પણ આપણી સંસ્થાનો એક મોટો કોઝ છે, જેમાં આપણા આશ્રમમાં પણ ઘણી જે વ્યવસ્થા થઈ છે, જે પ્રવૃત્તિઓ થાય છે એમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કેવી રીતે પર્યાવરણનું આપણે ધ્યાન રાખી શકીએ અને એમાં પણ ખાસ પાણીનું. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલ બાય ટેકનોલોજી, આ ઘણી બધી આપણી ત્યાં પ્રવૃત્તિઓ ચાલે છે. તો એ રૂપે પણ અમને આ કોઝ સપોર્ટ કરવાની ઈચ્છા હતી. આણંદ જિલ્લાના ભાદરણ ગામ ખાતે આવેલી નવોદય શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શાળાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ સ્તરે ભણતા વિદ્યાર્થીઓનું કૌશલ્ય બહાર આવે તેવું છે. આ શાળામાં રહેવા અને જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. અલગ અલગ રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓ અહીં વિવિધ સંસ્કૃતિથી પરિચિત થાય છે. हम कोशिश करते हैं कि मैक्सिमम बच्चे जो है हमारे रूरल टैलेंटेड बच्चे यहाँ पर आएँ, और अभी हमारा एडमिशन की प्रोसेस चल रही है. इसमें आपके माध्यम से और जितने भी हमारे माध्यम हो सकते हैं हम बच्चों तक पहुँचने की कोशिश कर रहे हैं कि हमारे जो रूरल टैलेंटेड बच्चे हैं उन तक हमारी खबर पहुँचे और यहाँ पर वो हमारा आके अपना आवेदन करें. और ऑनलाइन आवेदन है जो नवोदय विद्यालय समिति की वेबसाइट पर उपलब्ध है. मैं 6 साल से नवोदय विद्यालय में पढ़ रही हूँ और मेरा अनुभव यह रहा है कि नवोदय विद्यालय ने मेरे भविष्य को लेकर और मेरी अभी की ज़िंदगी को लेकर भी मुझे बहुत प्रेरित किया है और मेरे सपनों को एक नई उमंग देने के लिए नवोदय विद्यालय ने मुझे बहुत प्रेरित किया है. વડોદરાના 2 જવાનો જે વર્ષ 1942માં 18 ઓગસ્ટના દિવસે શહીદ થયા હતા તેમને મેયર પિંકીબેન સોની, વિપક્ષ નેતા અમી રાવતે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. 1942ની 18મી ઓગસ્ટના રોજ વડોદરામાં સરઘસ દરમિયાન ગોળીબારમાં શહીદ થયેલા સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોળના નાકે આવેલ શહીદ સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. વર્ષ 1942ની ઓગસ્ટ ક્રાંતિ તેજ હવા વડોદરાને સ્પર્શી ગઈ હતી. 18મી ઓગસ્ટે સ્વર્ગીય ભાનુબેન આઝાદની આગેવાની નીચે ભાઈ બહેનનું સરઘસ નિયત સમય કોઠીપોળમાંથી નીકળ્યું હતું અને રાવપુરના 2 યુવાનો શહીદ થયા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે આ શહીદ જવાનોને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અમારા સાથી પક્ષના નેતાશ્રી અને મારા સૌ સ્થાનિક સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને આ બંને શહીદોના પરિવારજનો સૌ સાથે ઉપસ્થિત રહી અને શહીદોને સલામી આપી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. જે રીતના આઝાદીની લડતમાં વડોદરાના શહીદોએ શહીદગી બોરી હતી, વડોદરાનું આઝાદી સાથેની લડત સાથે વડોદરાનું યોગદાન, ત્યારે તો એક ગાયકવાડી સ્ટેટ હતું, તેમ છતાં વડોદરાના નાગરિકો કઈ રીતના ભારત દેશની આઝાદી માટે જોડાયા અને આ ભવ્ય ઇતિહાસને યાદ કરીને આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખતા તિરંગા રાખડી બનાવી છે, જે અંગે શાળાના પ્રિન્સિપાલ હરીશચંદ્ર ડોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ વિવિધ અનાજ અને કઠોળ તેમજ સાડીની મદદથી 45 ફૂટ લાંબી 200 સ્ક્વેર ફૂટ કરતાં વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી, જેમાં લગભગ 450 કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું. આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે. તિરંગા મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનાજ અને કઠોળ દ્વારા બનાવવામાં આવી છે. વિદ્યાર્થી પોતાના ઘરેથી યથાશક્તિ પ્રમાણે અનાજ, કઠોળ જેવા કે ઘઉં, ચણા, મગ, મઠ, તુવેર, મસૂર, ખીચડી અને સાડી એથી આ મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ જેવું કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મગની દાળ, તુવેર દાળ, ખીચડી વગેરે
લાવી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે અને લગભગ ધોરણ 9 થી 12ના 950 થી 1000 જેટલા વિદ્યાર્થીઓ આ રાખડીની અંદર છે એ ભાગ લીધો હતો. સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય છે એક બ્રેકનો. નવું વોશિંગ મશીન સરસ છે. યસ. શું થયું? આ શોપિંગ પર 2000 નું કેશબેક મળ્યું છે. બસ QR કોડ સ્કેન કરવાનું છે. સારી ધુલાઈ થશે છે ને? બેંક એકાઉન્ટની પૈસા રિસીવ કરતા સમયે QR કોડ સ્કેન, પિન કે OTP ની જરૂરત નથી પડતી. તે ફક્ત પેમેન્ટ માટે જરૂરી હોય છે. એટલે જ અજ્ઞાત કોડ કે લિંક થી સાવધાન રહો અને નુકસાનથી બચો. બચી ગયા ધુલાઈથી. હા, નવી ધુલાઈ. RBI કહે છે કે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીના ટંકારામાં મહિલાઓ 365 દિવસ રાખડી બનાવીને રોજગારી મેળવે છે. ટંકારામાંથી દેશભરમાં ઇમિટેશનની રાખડીઓ મોકલવામાં આવે છે. 12,000થી વધારે મહિલાઓને રોજગારી આપતા ગૃહ ઉદ્યોગ દ્વારા વાર્ષિક 60 લાખથી વધુ અવનવી રાખડીઓ બનાવી સમગ્ર દેશના વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે. વાર્ષિક 35 કરોડનું જેટલું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. ટંકારા, જબલપુર, કલ્યાણપુર આજુબાજુના ગામોમાં બધી જગ્યાએ પોતાના અલગ અલગ વર્કશોપ છે અને ત્યાંથી એ પોતાનું પ્રોડક્શન અહીંયા વર્કશોપ ઉપર પણ કરે છે અને આજુબાજુના વિસ્તારોમાં સરેરાશ 40થી 50 કિલોમીટરના સર્કલ રાઉન્ડની અંદર બધી જગ્યાએ બહેનોને ઘર સુધી કામ પ્રોવાઈડ કરે છે અને એક પ્રોડક્શન હાઉસની પાસે સરેરાશ 700થી 800 બહેનો કે 900 બહેનોને રોજીરોટી મળે છે. ઘણી બધી બહેનોને આ રોજગારી મળી રહી છે આના માટે રાખડીનું જે હાલે છે એનાથી. અને અમારું ઘરે પણ અમે ચલાવી છે, મારા બાળકો પણ ઘર ચલાવી અને ઘર કામ કરતાં કરતાં પણ આ કામ થઈ શકે એટલે બધા અમારે સારું એવું કામ હાલે છે અને ઘણી બધી બહેનો આમાં સંકળાયેલી છે અને કામ કરે છે. અહીંથી 2 રૂપિયાથી સુધી અને 900 રૂપિયા સુધીની રાખડી બને છે. ત્યારે અહીંથી ટંકારા વિસ્તારમાંથી લગભગ 10થી 17-18 રાજ્ય સુધીમાં જાય છે, જેમ કે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કલકત્તા એટલા રાજ્યોમાં જાય છે. દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે અને તેમને એએમસી દ્વારા નિર્મિત સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. આવો નિહાળીએ જીવન પ્રસારણ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ગુજરાત સરકાર તેમજ મહેસાણા કલેક્ટર એમ નાગરાજનના માર્ગદર્શનમાં પોલીસ ઓડિટોરિયમ હોલ મહેસાણા ખાતે આપદા મિત્ર રિફ્રેશર તાલીમ 2024 યોજવામાં આવી હતી, જેમાં ચોમાસામાં કોઈ મોટી આફતનો સામનો કરવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમજ આપત્તિમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેની નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત 108ની ટીમના કર્મચારીઓ દ્વારા જીવન રક્ષક દવાઓ તેમજ 108ની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, જ્યારે સ્થાનિક કક્ષાએ આપદા મિત્રોને આપણે કેવી રીતે તાલીમ આપીને આપણે ઉપયોગમાં લઈ શકીએ એની આપણે એક તાલીમ આપવામાં આવેલી છે. પૂર હોય કે રેસ્ક્યુ કરવાના હોય કે ફાયર હોય કે CPR આપવાના હોય, કોઈ પણ આપત્તિ હોય એ સમયે આપણે તાત્કાલિક ધોરણે મદદરૂપ થઈ શકીએ અને વધુ માણસોનો જીવ બચાવી શકીએ એના માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આગ લાગી તો શું કરવું, ધરતીકંપ શું કરવું, પૂર આવે તો કેવી રીતે કરવું, રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું, એને દરેકને અમે માહિતી આપીએ છીએ અને એક નવા પ્રોજેક્ટ બનાવીને અમે દરેક ગામે ગામ સૂચન કરવા માગીએ છીએ. લોંગ ટર્મ થઈ જાય તો તાલીમો થોડી ભૂલી જતા હોય તો એક રિફ્રેશ તાલીમ ગોઠવી હતી, એના માટે આજ ફાયર બ્રિગેડ ટીમ આવી હતી અને એમને એક્સટિંગ્વિશર વિશે નોલેજ, એમને જે પ્રાથમિક આપણે ઘરે ગેસની બોટલ સળગે, ફ્લેમ નીકળે કે જે વરાળ, એને કઈ રીતે કંટ્રોલમાં કરવી એ વિશે તાલીમ આપી.
અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને નોર્થ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ હતી, જ્યાં આરોગ્ય મંત્રીના હસ્તે નોર્થ ગુજરાત એન્જલ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશન થકી અહીંના યુવાનોને પ્રેરણા આપવાનું કામ થઈ રહ્યું છે. અમૃત મહેસાણા મિશન થકી ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ ઇનોવેટર તથા એન્જલ ઇન્વેસ્ટર્સને નવી તક મળશે. આ 4 જિલ્લાના યુવાનોને સ્ટાર્ટઅપ કરવાની તકો ઊભી થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ છે, તેવી વ્યવસ્થા મહેસાણા તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવવા અને 2047માં ભારતને સ્ટાર્ટઅપ નેશન બનાવવાનું બીજ રોપવામાં આવ્યું છે, તેવું જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું. અમારા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં, સરકારી કોલેજોમાં અને બધી જગ્યાએ કામ કરતા રહે છે ઇનોવેટર્સ. એ ઇનોવેટર્સને આગળ વધારીને એમને સ્ટાર્ટઅપ કરી, સ્ટાર્ટઅપથી માર્કેટ સુધી જઈને ફંડિંગ રેઝ કરીને પોતાનું જે સ્ટાર્ટઅપ છે એને વિશ્વ ફલકમાં લઈ જાય, એના માટે મહેસાણા જિલ્લા અને જે સૌ ભાગીદારો છે એમની સાથે રહીને આ કામને આગળ વધારશે. સ્ટાર્ટઅપનો જે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર મહેસાણા જિલ્લાના યુવાનો માટે અને સાહસિકો માટે ખૂબ પ્રેરણાદાયક છે. આજે ઋષિભાઈ પટેલે પણ જે માર્ગદર્શન આપ્યું, જેના કારણે લોકોનો ઉત્સાહ વધ્યો અને ખરેખર હવે આ સ્ટાર્ટઅપ માટે મહેસાણા એક નોર્થ ગુજરાતમાં લીડ લેશે. આ અમૃત મહેસાણા ઇનોવેશન ઉત્સવમાં અમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું અને અમારા જે સ્ટાર્ટઅપ છે એને સપોર્ટ મળી રહ્યો છે SSIPનો, આઈહબનો અને અમૃત મહેસાણા તરફથી, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી. એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ તક મળી. શ્રાવણ મહિનામાં યોજાતા હિંડોળા મહોત્સવ નિમિત્તે અમદાવાદના કાલુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં હિમાલય આધારિત થીમ ઉપર હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તો આ હિંડોળાના દર્શન કરવા આવી રહ્યા છે. હિમાલયની અનુભૂતિ થાય તે માટે રોજની સવાર સાંજ થઈને 30 બરફની પાટો લાવવામાં આવતી હોય છે, જેથી ભક્તોને ઠંડા પાણીનો અનુભવ થઈ શકે. 11 જુદા જુદા ધામ તૈયાર કરવામાં આવ્યા છે, જેની ગુફામાંથી પસાર થઈને દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આપણે શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા ભગવાનને જે હિમાલયની અંદર જે તપ કરવામાં આવ્યું હતું એ થીમ ઉપર આપણે પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. પ્રદર્શનની અંદર આપણે જે નીલકંઠ વર્ણી મહારાજે જે હિમાલયની અંદર જે તપ કર્યું હતું એના પ્રદર્શન ઉપર આપણે હિમાલયનું જે થીમ છે એ થીમ પર બનાવ્યું છે. એની અંદર આપણે 11 ધામ છે, નંદનારાયણ દેવ જે બદ્રિકા આશ્રમમાં જે તપ કરવામાં આવ્યું છે તપની થીમ છે, અને અલગ અલગ પ્રકારના ઘનશ્યામ મહારાજના અલગ અલગ હિંડોળા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સમાલિક સિવિક ખોજા સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મુંબઈ તેમજ ગુજરાતમાં અમરેલી, બાબરા, બગસરા, ઉના અને દીવ એમ 22 સેન્ટર ખાતે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં સમાલિક સિવિલ ખોજા સમાજના પ્રમુખ અલ્તાફ ટોલિયા, વિકી દિવેચા, સદન સ્વરાષ્ટ્ર ખોજા સમાજ પ્રમુખ વજીર જીવાની અને સમાજના સભ્યો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ટોટલ 22 સેન્ટરોમાં બ્લડ ડોનેશનનું કામ કરી રહ્યા છીએ, જે અમે ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ કરી રહ્યા છીએ. ઇસ્માઇલી સિવિક જે જમાતના તેમજ આજુબાજુમાં રહેતા જે કોઈ બી સમુદાયો છે તેમને મદદ કરવાનું કામ કરે છે. વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ તેમજ ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રોમાં વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરે છે. ઇસ્માઇલી સિવિક અગાઉ પણ ભારતમાં મુંબઈ, ગુજરાત તેમજ બીજા અનેક સ્થળોએ બ્લડ ડોનેશનનું કેમ્પ તેમજ આરોગ્ય સંભાળમાં સાથ સહકાર આપેલો હતો અને સેવાકીય પ્રવૃત્તિમાં કામ કર્યું હતું. કોલકાતામાં મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં હવે પોલીસે આરજીકર હોસ્પિટલની આસપાસ આગામી 7 દિવસ સુધી ધરણા અને પ્રદર્શન કરવા ઉપર રોક લગાવી છે. ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023ની ધારા 163 લાગુ કરવામાં આવી છે. આ કલમ પહેલા 144 તરીકે લાગુ કરવામાં આવતી હતી. પોલીસે કહ્યું કે હવે અહીં કોઈ રેલી કે ધરણા થશે નહીં. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા આ કલમ લાગુ કરી છે. દરમિયાન ગત રોજ
IMA પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડૉક્ટરની સુરક્ષા અંગે શીઘ્ર ન્યાયની માંગણી કરી છે અને કહ્યું છે કે હોસ્પિટલની સુરક્ષા એરપોર્ટના પ્રોટોકોલ જેવી જ હોવી જોઈએ. તેમજ પત્રમાં શોક સંતપ્ત પરિવારોને યોગ્ય અને સન્માનજનક વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ 43 ડૉક્ટરની ટ્રાન્સફરને પણ રદ કરવામાં આવી છે. નેપાળના વિદેશ મંત્રી ડૉક્ટર આરજુ રાણા દેવબા આજથી ભારતની 5 દિવસીય યાત્રાએ પધારશે. તેઓ ભારતમાં વિદેશ મંત્રીના આમંત્રણને માન આપીને ભારત આવી રહ્યા છે. નેપાળના વિદેશ મંત્રી 18થી 22 ઓગસ્ટ દરમિયાન તેઓ ભારતની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય સંવાદ પણ કરશે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ યહાને મળશે. તેઓ કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. ડૉક્ટર એસ જયશંકરની મુલાકાત બંને દેશોને રાજકારણ, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સંસ્કૃતિ અને જનસંપર્ક તેમજ અન્ય ક્ષેત્રોના સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. બંને દેશો પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે અને પશ્ચિમ અને દક્ષિણ એશિયાની સમસ્યાઓના ઉકેલ અંગે પણ ચર્ચા કરશે. વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી ઈગા સ્વાઇટેકે સિન્સિનાટી ઓપન ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સ્વાઇટેક માર્ટા કોસ્ટ્યુટ સામે તેનો રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહી છે. સ્વાઇટેકે 70 મિનિટમાં કોસ્ટ્યુટને 6-2, 6-2થી હાર આપી હતી. તો જર્મનીના જેનિક સિનેરે સિન્સિનાટી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે અને તે અંતિમ 4માં પહોંચી ચૂક્યા છે. તો પુરુષ એકલમાં અમેરિકન ખેલાડી ફ્રાન્સિસ ટિયાફો પણ સેમીફાઇનલમાં પહોંચ્યા છે અને મહિલા વર્ગમાં જેસિકા પેગુલાએ અંતિમ 4માં જગ્યા પ્રાપ્ત કરી છે. દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આવો નિહાળીએ. સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત બનાવવાના પ્રયાસમાં આ એક કદમ અને આપણે પણ આપણું યોગદાન આપણા પર્યાવરણ પ્રત્યેની, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવીને આપણે નાગરિક તરીકે પણ એ યોગદાન આપતા રહીએ એવી જ અભિલાષા. તો શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન જે કચરો એકત્રિત કરીને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં એક અનેરું કદમ જે અમદાવાદ શહેરને આજે આ ભેટ મળી છે. ખૂબ ખૂબ આભાર માનીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનવંતા મહાનુભાવોનો અમદાવાદને આ ભેટ આપવા માટે. સમાચારમાં આગળ વાત કરીએ તો પોરબંદરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લામાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ બચાવો તેમજ વૃક્ષારોપણ અભિયાન ચલાવતી સંસ્થાઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ હતી કે મહાનુભાવોને પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા બીલીપત્રના છોડથી આવકારવામાં આવ્યા હતા. વન મહોત્સવની ઉજવણી પ્રસંગે એક પેડ માં કે નામ ગીતની અદ્ભુત પ્રસ્તુતિ કરાઈ હતી. અને તમામનો આભાર માનું છું અને પોરબંદરની જનતાને વિનંતી કરું છું કે એ પણ આ પ્રયાસોની અંદર જોડાય અને પોરબંદર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને આપણે એકદમ ગ્રીન ગુજરાત, ગ્રીન પોરબંદર અને પ્રકૃતિથી બધા જ તત્વોથી ભરપૂર આપણું ગુજરાત પોરબંદર બનાવી રક્ષા. આપણા વિસ્તારની આજુબાજુમાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે એના અંદર વૃક્ષારોપણ વધારેમાં વધારે કરીએ, આપણા પોરબંદર જિલ્લાને ગ્રીન બનાવીએ અને આપણું જે અત્યારના જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે જેમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. વિકાસનો વિરોધી નથી પરંતુ આપણે વિકાસ પણ એ રીતે કરીએ કે જેથી કરીને પ્રકૃતિ પણ સચવાય, જેથી કરી પ્રકૃતિ સચવાય, વાઇલ્ડ લાઈફ સચવાય અને જંગલો સચવાય. જેથી કરીને આપ બધા સાથે મળી વૃક્ષોનો વધારેમાં વધારે વાવેતર કરીએ, એમનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ.
દર્શક મિત્રો, આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.